બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં બિરાજમાન આપણા વાલા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્ય, પૂજ્ય સંતો અને આપ સર્વે ભક્તો, આજની રવિ સભામાં પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામીએ સરસ વસ્તા ભગતના આખ્યાન દ્વારા આપણને ભગવાન ભજવાનું બળ મળે એવી સરસ વાતો કરી. સ્વામિનારાયણ ભગવાને બહુ દયા કરી અને આવા બધા ભક્તોના આખ્યાનો, જેને પ્રસંગો કે જે ભગવાનના અતિ નિકટ મુક્તો કહેવાય, એવા બધા ઘણા બધા મુક્તોને મહારાજાએ પૃથ્વી ઉપર લઈ આવેલા. હજી પણ એવા બધા ઘણા બધા મુક્તો ભગવાન મોકલતા રહે છે. એવા બધા ઘણા બધા ભગવાનના ભક્તો હોય છે, એના જીવનને જોઈને આપણને અંદરથી બળ ને પ્રેરણા મળે. એવા ભગવાને મોટા મોટા સંતો અને મોટા મોટા ભક્તોને અહીંયા પૃથ્વી ઉપર લાવી અને આપણા કલ્યાણ માટે એને આપણી નજર સમક્ષ કર્યા. ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. આપણને એવા બધા આદર્શ રૂપો મળે છે. અત્યારે દુનિયામાં માણસો જીવન જીવતા હોય પણ એને આદર્શ તરીકે કોઈ પાત્ર સામે જોતા હોય તો ઘણી વખત આદર્શ પાત્રો પણ ન મળે, અથવા મળે એક બીજા જ વિચારો ને બીજા જ ધૂનમાં બીજા તાનમાં હોય, એવા મળી જાય તો એનું જીવન પણ એવા ઊંધા રસ્તે ચડી જાય. પણ આપણને તો ભગવાને બહુ સારા એવા પાત્રો નજર સમક્ષ આપ્યા. એ બધા ભગવાનના ભક્તોને જોઈને આપણે ચાલ્યા જઈએ ને તો પણ અંદરથી આપણને બહુ મોટું બળ અને પ્રેરણા મળે. આપણને અત્યારે એવો સારો અવસર ભગવાને આપેલો છે. આપણે એક વખત વાત થઈ હતી કે લોકો એમ કહેતા હોય કે દુનિયા બગડી ગઈ, દુનિયામાં આમ છે ને, અત્યારે સમાજમાં આમ છે ને, સંસારમાં આમ છે ને. બધી વાત સાચી, પણ અત્યારે સારામાં સારો સમય છે. આપણી પાસે બહુ સારો અવસર છે. આપણને ભગવાને એવા સરસ અત્યારે વાતાવરણમાં રાખ્યા છે, બધી રીતે સાનુકૂળતા છે. આપણે કોઈ વાત થઈ હતી ને કે હમણાં કોઈ એવું પણ નથી, પહેલા જેમ બધી અમુક શાસનો હતા બધા, એ શાસનોમાં માણસોને કોઈ પ્રકારની સ્વતંત્રતા નહીં. સત્સંગ કરવો હોય તો પણ એને સ્વતંત્રતા ન મળે. પરિવારમાં શાંતિથી સુખેથી રહેવું હોય તો પણ ન મળે. આખી જિંદગી કોકના માટે મહેનત કરવાની અને એની વેઠે જઈ અને એના માટે કામ કરવાનું, પાય પૈસા એના માટે એને ન મળે. આવો સમય હતો પહેલા. આ બધા અમુક વડીલો ગઢિયાઓ થોડું ઘણું તો જાણતા હશે, બરાબર ને શેઠા બાબા? કાંઈ તમારે અનુભવ ખરો એવો કોઈનો સાંભળેલો હોય? કાસોદરિયા કાકા, હે વાતો સાંભળેલી? કાસોદરિયા દાદા સાંભળેલી ને વાતો? કોઈને કાંઈ યાદ હોય ને કોઈ એકાદો પ્રસંગ મગજમાં હોય તો કહેજો, સાંભળવા જેવું. આપણને ખબર પડે કે પહેલા આવી મુશ્કેલીઓ અને આવા પ્રોબ્લેમો હતા, અત્યારે એવા કોઈ નથી. પણ હવે અત્યારે મુશ્કેલી એ છે કે એટલું બધું સારું ભગવાને આપી દીધું ને, એમાં આપણે ભૂલા પડી જશે. કોઈકનું નાનું એવું ઘર હોય, એમાં આપણે જઈએ તો કાંઈ ભૂલા પડવાનું હોય નહીં, જઈને ખાટલે બેસી જવાનું, ચા પાણી પીને હાલતા થવાનું. પણ મોટો બંગલો હોય ને વાટી ઘૂંટી વાળી કેટલી બધી અંદર રૂમો હોય ને, ઘડીક ઉપર ને ઘડીક નીચે ને કેટલાય પ્રકારના ટેરેસ હોય ને, એમાં જઈએ તો આપણે ક્યાંથી ક્યાં નીકળવાનું એ ન ખબર પડે. એમ આ જરા ભગવાનની માયામાં આપણે અટવાઈ ગયા છીએ. પણ જો કોઈ મુમુક્ષુ હોય અને સાવધાન થાય તો અત્યારે સમય બહુ સારો છે, અવસર છે. ભગવાન ભજી લેવાનો, ભગવાનને પામી જવાનો, ભગવાનના ધામમાં આપણે જઈ શકીએ અને ભગવાનના દિવ્ય આનંદને પામી શકીએ એવો અવસર છે આપણી પાસે. આ સમાજમાં એમ કે ને કે આ મોટામાં મોટી મૂડી, તો આમ એવી મોટામાં મોટી મૂડી કઈ કહેવાય અત્યારે? સોનું, ચાંદી, કે પછી જમીન, કે પછી કોઈ બીજી એવી કોઈ ધાતુ, પ્લેટિનિયમ વગેરે? હે, મોટામાં મોટી મૂડી કઈ? હે, ભજન, ભગવાન મળ્યા એ
એ તો મોટામાં મોટી મૂડી છે જ, પૃથ્વીનું વેજું એ તો છે જ, પણ આપણી પાસે એ ખબર નથી. આપણને મળ્યું છતાં પણ આપણને નથી મળ્યું એવું લાગે છે. હે સત્સંગ છે પણ આપણને હજી એમાં ક્યાં એટલું ઓલું સંસ્કાર, હા નામ અપાય એટલે આપી લે એવું સમાજમાં કહેવાય છે. સમય છે ને મોટા મોટી મૂડી અત્યારે, એટલે ભગવાન તો છે જ, પણ ભગવાને આપણને સંપત્તિ આપી છે. જો રૂપિયા આપ્યા છે, સોનું આપ્યું છે, ચાંદી આપી છે, જમીન આપી છે, બંગલા આપ્યા છે, ગાડીઓ આપી છે, પરિવારના બધા પાત્રો આપ્યા છે, બધું આપ્યું જ છે. આ બધું ભગવાને આપણને આપ્યું છે. એમાં ભગવાને એક વસ્તુ આપી છે આપણને, સમય. સમજાય? હવે એ સમય આપણી પાસે છે, પણ એની આપણને કિંમત ખરી? બીજી બધી મૂડીની આપણને કિંમત છે ને? પૈસા મળે તો આમ આપણને અંદરથી આમ એમ થાય કે વાહ, કોક લોટરી, અહીંયા લોટરી હાલે, આ દેશમાં હાલે કે બીજા દેશમાં હાલે છે લોટરી લાગે એવું કે ને? આપણે ઇન્ડિયામાં ખરું એવું? અહીં નહીં, એ બધું અમેરિકાનું. અહીંયા તો શું હોય, શેર બજાર. હા, શેરમાં કોકે નાખ્યા હોય અને રોક્યા હોય ને પછી ખૂબ રૂપિયા મળે અને આમ અચાનક, એમાં હું એની ભાષા મને નથી ખબર, પણ આમ તમારે આમ આવી જાય ને ઝાઝા રૂપિયા મળી જાય તો માણસને આમ કેવો હરખ થાય. અથવા કોઈક ધંધામાં રોક્યા, હાલો ને આપણે એ બધું જવા દો, કોઈક ધંધામાં રોક્યા હોય, ધંધો સારો ચાલી જાય, જમાટ, હા, અને એમાં રૂપિયા મળી જાય, આપણને કેટલો હરખ થાય ને, કેટલો બધો અંદરથી આમ આમ કેપ થાય. બરાબર? એની કેટલી કિંમત છે એટલે આપણને એનો હરખ થયો. બરાબર? એવી જ રીતે એ જે મળેલા રૂપિયા છે ને એને સાચવવામાં પણ આપણે ખૂબ તકેદારી રાખીએ છીએ. ખોટી જગ્યાએ વપરાય ન જાય, વેડફાઈ ન જાય, રસ્તે જતા હોય તો આપણે પડી ન જાય, કેટલી સાવધાની રાખીએ. અને રોડ ઉપર તો કોઈ દી ઉડાડીએ આપણે, વહેલા જતા હોય ને કોઈ દિવસ? હે, એ વેડફ્યું કહેવાય, કોઈ દિવસ ન કરીએ ને. એવી જ રીતે ચોરી ન થઈ જાય એની સાવધાની કેટલી રાખીએ આપણે? રાખીએ ને? કોઈક જગ્યાએથી કોઈક માણસ આવીને લઈ ન જાય એના માટે કેટલાય તાળા ને કેટલી તિજોરીઓ ને બધું આપણે બધું ગોઠવીએ. કેમ? એની ખબર છે, એની કિંમત છે આપણને. હા, આમ કહેવાય આપણા માટે બધી જીવન જરૂરિયાતની વસ્તુ. આ તો મારા માટે મોટા મોટી મૂડી છે, પૂંજી, આપણે એવું માનીએ. પણ એવી જ રીતે સમય માટે આપણને એવી સાવધાની કરી કે સમય આપણો ખોટી જગ્યાએ વપરાય ન જાય, ખોટી જગ્યાએ વેડફાઈ ન જાય, ઉડાવ ન બની જઈએ. એવું ખરું? પૈસા માટે આપણે બહુ સાવધાની રાખીએ છીએ, પણ સમય માટે આપણે ઉડાવ બની જઈએ છીએ. એના માટે સાવધાની નથી હોતી. હા, કદાચ આપણને આપણી પાસે સમય હોય અને કોઈ ખોટી જગ્યાએ વાપરી જાય ને એની આપણને ખબર નથી, એ ચોરાઈ જાય ને એની ખબર નથી. અને કદાચ ચોરાઈ જાય ને એમ ખબર પડે ને કે આ સમય વપરાઈ ગયો ખોટો, તો એની ચિંતા નથી જાજી. કેમ? તો કે એની કિંમત જ નથી, એ તો મફતમાં મળેલો છે. હાવ મફતમાં છે, બજારમાં રખડતો સમય છે. એની ખબર છે એક ક્ષણ આપણા જીવનમાંથી વહી ગઈ, હવે પાછી ક્યારે નહીં થવાની. ગઈ. એટલો બધો સારો અવસર ભગવાન આપ્યો છે, મારે વાત એ કરવી છે. એટલો બધો સરસ મનુષ્યનો દેહ આપ્યો છે, પણ ખોટી જગ્યાએ વપરાઈ જાય છે. એની આપણને કિંમત નથી. જો કોઈ સાવધાન મનુષ્ય હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય, મુમુક્ષુ હોય, તો એ સાવધાન થઈ જાય કે આ મારો સમય ખોટી જગ્યાએ ન વપરાવો જોઈએ. બીજી બધી જગ્યાએ આપણો વેડફાઈ જાય છે. કોઈક ગપોટા મારતા હોય ને ત્યાં બેસી જાય, ગપોટામાં વયો જાય. હા, પછી કોકની નિંદા ને કુથલી ને એમાં કરવામાં કલાકોના કલાકો વયો જાય, ખબર જ ન રહે. મોબાઈલ હમણાં તો ઓલું મોબાઈલના સ્ક્રીન શું કહેવાય, શોર્ટ્સ, હા રીલ્સ, હા બધી રીલ્સ જોવામાં વયો જાય. બોલો, કલાકોના કલાકો એ વહી જાય, આપણો વેડફાઈ ગયો કહેવાય. અને કાંઈ નહીં તો આમ તેમ બસ બેઠા કપોટા માર્યા કરીએ બિલ્ડિંગની હેઠે, સાંજે સવારે. તો આ બધો સમય આપણો વેડફાઈ ગયો છે. જેમ પૈસા સાચવવા આપણે સાવધાન રાખીએ છીએ, સાવધાન રહીએ છીએ, એમ આના માટે આપણે સાવધાન રહેવું જોઈએ. આપણો સમય ખોટી જગ્યાએ વેડફાઈ ન જાય. કેમ? અતિ કિંમતી આપણો મનુષ્યનો દેશ બહુ જ મોંઘો છે. સમજાણું?
ભગવાને આપણને અતિ દયા કરીને આપેલો છે, અને એ મનુષ્ય જન્મ કયો કે સમય કયો બધું સાથે સાથે ચાલે છે. સમય વેડફાણો, આપણો મનુષ્ય જન્મ વેડફાઈ ગયો. અને એ ભગવાને આપણને આપેલી મૂડી હતી એ આપણે ખોટી જગ્યાએ ઉડાડી નાખી. અને પછી એ મૂડીને લઈને આપણે બીજી મોટી મૂડી પામવા નથી, જે ભગવાનની મૂર્તિ એ આપણા હાથમાંથી જતી રહે. કોઈ માણસ પાસે સારા પૈસા હોય તો એ વ્યવસ્થિત કોક કાં મકાન કે જમીન કે એવું કંઈક ખરીદે ને કોઈક જગ્યાએ રોકે, અને કાં તો કંઈક બીજો ધંધો કરે એમાં રોકે તો વધારે આવક થાય. એમ આપણને ભગવાને આજે બધી મૂડી આપી છે ને, એમાં મોટા મોટી આ સમય રૂપી મૂડી કે મનુષ્ય દેહ રૂપી મૂડી, એ જો આપણે ભગવાનના માર્ગે વાપરીએ તો આપણને ભગવાન હાથમાં આવે એવો અવસર છે. અને એના માટે આપણે આ સત્સંગ સભા, રવિ સભા એનો લાભ લઈ રહ્યા છે. ભગવાને આપણને દયા કરીને આપ્યો છે, તો ખાસ આ સમય આના માટે ફાળવવો. બીજે બધે આપણે કેટલું બધું પ્લાનિંગ સાથે કરીએ, ધંધા વ્યવહાર, સંસાર વ્યવહાર, બધો લગ્ન પ્રસંગ આ ત્યાં બધો અચૂક જઈએ, આના માટે આપણને સમય જ નથી લેવો. તો કે પણ સ્વામી સમય નથી, બધું અમારે આ કામ ને તે કામ. સાચું છે, ખોટું નથી, પણ ગમે એમ કરીને માથું મારીને આ કરી લેવું પડે, નહીતર છે ને રહી જાય, આ કામ જ રહી જાય. બોલો, બીજું બધું થઈ જાય. અને છેવટે જયારે આંખ બંધ થાય ને ત્યારે આ બધા કરેલા કામ પડ્યા રહેવાના, અહીંના કરેલા બધા જ પડ્યા રહેવાના. અને જો કાંઈ થોડું ઘણું ભગવાનનું ભજન, ભક્તિ, સત્સંગ કર્યો છે ને એ જ આપણી સાથે આવશે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ભગવાને દયા કરીને આ સમય આપ્યો છે, અવસર આપ્યો છે, તો એનો ઉપયોગ કરી લેવો. નહીતર પછી હાથમાંથી એક વખત બાજી ગઈ પછી છેલ્લે પસ્તાવા સિવાય કાંઈ ન આવે. એટલે એ પસ્તાવો ન થાય એના માટે રોજ થોડું થોડું એના માટે કરવાનું શું? જો સવાર સાંજ નજીક મંદિર હોય ત્યાં દર્શને જવું. આપણા ઘરમાં ઘર મંદિર હોય ત્યાં ભગવાનની સામે બેસી થોડી વાર ભગવાનનું નામ સ્મરણ કરીએ. અને પૂજા આમાં ઘણા ખરા તો કરતા છે, ન કરતા હોય તો રોજ પૂજા કરવાનો નિયમ રાખો. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજા એક વિશિષ્ટ અંગ છે. ભગવાનનું ભજન કરવાનું. જેની પાસે ન હોય તો કહેજો, અહીં સંતોન મળજો, ગુણસાગર સ્વામી વગેરે સંતોન મળીને તો પૂજા લઈ લેવી, અહીંથી સંતો આપશે. સમજાણું? તો રોજ સવારમાં ઓછામાં ઓછી 30 મિનિટ કે 30 થી કદાચ બહુ કામ હોય તમારે તો 25 મિનિટ કે 20 મિનિટ હાલો ને, પણ રોજ ભગવાનની મૂર્તિ સામે ભગવાનને પધરાવી અને શાંતિથી માળા કરીએ, માનસી પૂજા કરીએ અને ભગવાનનું ભજન કરીએ. એના માટે જ આપણને મનુષ્ય દેહ આપ્યો છે. તો એ જ કામ નથી થતું, એના માટે જ સમય નથી. બોલો, બીજું બધું જ થઈ જાય, હા, પણ આના માટે નથી. ટીવી જોવું હોય તો ટીવી જોવાઈ જાય, સિરિયલો જોવાઈ જાય, ફિલ્મો નવા નવા આવે બધા જોવાઈ જાય. હા, એકય નવું જોયું ન જવું પડે, બધો સમય નીકળે. બધું જ નહીં કરતા હોય તમે, પણ એના અમે મોબાઈલ એટલો વપરાય. પણ એ બધો જ સમય મળે ને જો આના માટે ન મળે તો આપણું જે મેઇન કામ ભગવાન આપ્યું છે એ રહી જાય. અને એના માટે આ રોજ આપણને આવી રીતે મેં કીધું એમ ઘરમાં થોડુંક આવું કરવું, પૂજા પાઠ કરીએ, ભગવાનની આગળ આરતી કે એમ કંઈક સ્તુતિ પ્રાર્થના ઘરમાં થોડોક નિયમ બનાવો. થોડી વાર ઘરના બધા સભ્યો સાથે મળી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ધૂન કરીએ. હમણાં અમે જો અહીંયા કર્યું છે બહુ સરસ, ધનુર્માસ નિમિત્તે સવારમાં ધૂન થાય. આજ તો સવારમાં અમારે બહુ બધા ભક્તો આવ્યા હતા અને તમને બધા ભક્તોને આનંદ થશે. અમારે જો આમાં નામ લખ્યા, કલ્પેશભાઈ સાકરિયા, રાકેશભાઈ કાસોદરિયા, રવિભાઈ કાસોદરિયા, મનોજભાઈ અવયન, રવિભાઈ મોરડિયા, બધા ભક્તો. આટલા બધા ભક્તો પોતાના ઘેરેથી ભગવાનની શિરામણી લઈ આવ્યા. હા, અન્નકૂટ જેટલી વાનગી થઈ ગઈ ત્યાં તો બહુ બધી જાજી. એક ઘેરેથી 40 આઈટમ ને એક ઘેરેથી કેટલી હતી 51, 53 આઈટમ ને એમ બધી અલગ અલગ આઈટમો, બહુ બધી આઈટમો લઈ આવીને અમારા કલ્પેશભાઈના ઘેરે આખો થાળ આવ્યો હતો. એમ બધા ભક્તો સવારમાં વહેલા જાગીને થાળ કરીને, બોલો, મેં કલ્પભાઈને પૂછ્યું કે તો સવારમાં વહેલા જાગીને આજ બધું બનાવ્યું. અમારા કાસોદરિયા દાદાને ઘેરે થયું હતું કે 2 દિવસથી બધી આઈટમો બનાવતા હતા, સુખડીને બધી મીઠાઈને બનાવવાનું હોય ને તો એ બધી આઈટમો 2 દિવસથી બનાવતા હતા. આ સવારે પાછા વહેલા જાગીને પરિવાર સાથે બધા લઈને આવ્યા. આવો બધો ભગવાનમાં ભાવ, પ્રેમ, આ બધે ભગવાને આપણને અવસર આપ્યો છે. તો ભગવાનનું ભજન, ભક્તિ, સેવા, સત્સંગ કરી લેવાય. સમજાણું? એમ સવારમાં થાય છે એમ સાંજે થાય. સાંજે બધા બહુ ભક્તો આવે છે. હમણાં 9 સવા 9 બધા આવી જાય, કીર્તન, ધૂન, ભજન થાય, થોડી વાર કથા થાય.
પ્રસાદ લઈને છૂટા પડે. તો ધનુર્માસ નિમિત્તે એ લાભ પણ લેવા જેવો છે. અને ઘેરે પણ એવો આપણે થોડોક સમય સેટ કરી રાખો. હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું નામ લેવાનું અંગ પાડવું. સ્વામિનારાયણ 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 એવી ટેવ રાખવી. ઓલા હમણાં જપ યંત્ર આવે છે, આપણે એક વખત આપ્યા હતા અમારા કમલેશભાઈ એમના માતુશ્રીની સ્મૃતિમાં. જેની પાસે હોય ને એ રાખવા હાથમાં, કથામાં બેઠા હોય તોય રાખવા, ભગવાનનું નામ લીધા કરવું. નામે લેવાય ને કથાય સંભળાય. જેટલું આ તો ડબલમાં ફાયદો થાય ને, એ ડબલ ફાયદો લઈ જ લેવો આપણે. તો ભગવાનનું નામ સ્મરણ, ભજન, સત્સંગ, સંતોનો યોગ આ કરીને આપણે આપણું કલ્યાણનું કામ કરી લેવું.